અમદાવાદના વિવાદિત એવા હાટકેશ્વર બ્રિજની તોડવાની કામગીરી ફરી ખોરંભે ચડી છે। જી હા, હવે કોન્ટ્રાક્ટર દ્વારા જે બચી ગયેલા બે જે સ્પામ છે તેને તોડવા માટેની જે કામગીરી છે તે હાલ અટવાઈ છે। આપ જુઓ, છેલ્લા 10 દિવસથી આ બ્રિજને તોડવાની કામગીરી છે તે બંધ થઈ છે। કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશન વચ્ચે કેવી રીતે તોડવો તેને લઈને હાલ વિવાદ ચાલી રહ્યો છે। કોર્પોરેશનનું કહેવું છે કે આ સંપૂર્ણ જે બંને સ્લેબ છે તેની નીચે રેતીની થેલીઓ ગોઠવવામાં આવે અને બાદમાં આ બ્રિજ છે જેને તોડવામાં આવે કે જેથી કોઈ નુકસાન ન થઈ શકે અને આજુબાજુનો રસ્તો છે તે પણ ચાલુ રહે। જ્યારે કોન્ટ્રાક્ટર છે તેને તેની અત્યાર સુધી જે રીતે બ્રિજ તોડ્યો તે જ રીતે આ બ્રિજ તોડવો છે તેને લઈને છેલ્લા 10 દિવસથી વિવાદ ચાલી રહ્યો છે। ત્યારે હવે આ બ્રિજને તોડવાની કામગીરી તો બંધ કરાઈ જ છે, પરંતુ કોર્પોરેશનનું કહેવું એમ છે કે જો આ કોન્ટ્રાક્ટર દ્વારા નીતિ નિયમો વિરુદ્ધ આ બ્રિજ છે જેને તોડવામાં આવશે તો તેને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે અને તેની પાસેથી દંડ પણ છે તે વસૂલવામાં આવશે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હવે ક્યારે આ બ્રિજ છે તેને ફરીથી તોડવાનું કામ છે તે શરૂ કરાશે। કેમેરામેન સંદીપ સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।